હેલો ફ્રેન્ડ, કેમ છો? તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને. પછી આપણે બધું કામ કરી લીધું છે અને બપોરે સૂઈને ઉઠી ગયા અને આપણે કરવાનું હતું આજે લેસન. તેના માટે જો આપણે ચોપડાને બધું લઈને લેસન કરવા માટે બેસી ગયા છીએ. અને આપણે હે ને સામે મકાન બને છે ત્યાં કારીગર કામ કરે છે. તો એના માટે આપણે ત્યાં ચા લઈને જવાનું છે. તો આપણે થોડીક વાર પછી આપણે ત્યાં ચા લઈને જઈશું. ત્યાં હું તમને મારું મકાન બને છે એનું પણ હું તમને બતાવીશ. તો મારા આગળ આ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો ચાલો આપણે તો હવે આપણે જે મકાનની ખુરશી બાંધી હતી અને મકાનનું કામ ચાલુ કરવાનું છે ત્યાં અમે પહોંચી ગયા છીએ. તો ભાઈ આજે બેલા જે કામ કારીગર છે ને બેલા હારે છે તેના માટે આપણે ચા લઈને આવ્યા છીએ. તો હવે ચા એ લોકો બેઠા પીએ છે એનો સીન મેં નથી લીધો. અને આ તમને હું મકાનનું મારું જઈને બતાવું છું. અને આ રીતના અમારે ખુરશી બાંધેલી છે. ઓલું રસોડું છે, બેલાને થપી પડી એ હોલ છે. અને અમને હે ને આ રૂમ નાના નાના લાગ્યા એટલે અમે હે ને 2 રૂમમાંથી એક રૂમ અને હોલ એવું કરી નાખ્યું છે. વચ્ચે પાયા ખોદી અને એક જ રૂમ બનાવી નાખ્યો છે. તો હજી અમારું મકાનનું કામ ચાલુ છે, ચાલુ કરવું છે. અને આ કૂતરાને પણ અમારે ભેગું આવવું જ પડે. જો હવે ટાંકી પણ લઈ લીધી છે પાણીની. તમે જોઈ શકો છો અહીંથી મેન બજાર આવી ગઈ. આ રીતના કંઈક અમારા મકાનનો પ્લાન છે મિત્રો, તમે જોઈ શકો છો. તમને મારા મકાનનો પ્લાન કેવો લાગે? જો સારો લાગે તો કોમેન્ટ કરજો, કોમેન્ટમાં જરીક કહેજો. આજે આપણે તુલસી ચા મંગાવી છે ને તુલસીમાં ઓફર આવી છે. આ એક પેક સાથે મેળવો આકર્ષણ ઝાર. તો આપણે તુલસી એક ઝાર પણ આવી છે, તમે જોઈ શકો છો. એની પ્રાઇસ છે 42 રૂપિયા અને આ રીતનું એક કન્ટેનર આવ્યું છે. તો ચાલો આપણે આ ભૂકી જ આપણે આ કન્ટેનરમાં ભરી અને રાખી દઈએ. એટલે ચા માટે ચા આવી ભેગું ચા ભરવાનું કન્ટેનર આવ્યું છે. તો આપણે આને યુઝ કરી જ દઈએ. હાલો, જો તમારે પણ જો તુલસી ચા લેતા હોય અને આ ચા પીતા હોય તો આ રીતના આના ગમે ભેગું એક ઓફર તો મળે જ છે. આમાં કન્ટેનર આવ્યું, પહેલાં કાચની બરણીને એવું બધું આવતું હતું, અત્યારે આ આવ્યું છે. તો જો તમે આ ચા લેતા હો તો આ રીતના તમને બધું ફ્રીમાં ઓફરમાં મળે છે તુલસી ચામાં. આ રીતના આપણે કરીએ છીએ. આ રીતના કન્ટેનર મળ્યું છે સરસ. આપણે આમાં જ ભોગી ભરી દેવાના છે. આમાં સમય છે આપણા પોતે આમાં જ ભરી દઈએ તુલસી ચા. ચા ભરવા માટે કન્ટેનર આવ્યું છે અને એમાં જ આપણે ચા ભરી દીધી છે. ચાલો, તો આ 200 ગ્રામ 250 ગ્રામ સમય તો ગયા એમાં. હવે આ રીતના કન્ટેનર ભરાઈ ગયું છે. હવે આપણે આને રાખી દઈએ. ચાલો, તો આ ભૂકી કન્ટેનર બનીને રેડી થઈ ગઈ છે. ચાલો, તો આપણને છે ને એટલે રોંઢેલા ભલે ગઈ હતી ભૂખ. તો એના માટે આપણે નાસ્તો કરવો હતો ને એના માટે આપણે તરબૂચ પડ્યું હતું ને એને આ રીતના વાટી લીધું છે અને ચાટ મસાલો નાખી લીધો છે. તો આ રીતના અમે સ્ટીક લીધી છે ને સ્ટીકથી આ રીતના અમે ખાવો છે. તો ચાલો, તમારે જો રોંઢાનો નાસ્તો કરવો હોય તો આવી જાઓ. જો આપણે આ રીતના લઈને નાસ્તો કરીએ છીએ. તો અને અત્યારે ઉનાળાના હે ને તરબૂચ એટલે દુઆ આવે ને તરબૂચ ખાવું બહુ સારું, એમ કે આમાં પુષ્કળ પાણીનો ભાગ હોય છે તરબૂચમાં. તો જો આપણે ચા આજે સાંજમાં દાળ ને ભાત કરવાના છે માટે દાળ આપણે બાફી લીધી છે. આપણે કુકરમાં દાળે બફાઈ ગઈ છે. આ રીતના ભાત પણ ચૂલે મૂકી દીધા છે બાફવા માટે. તો આપણે દાળ ને ભાત ને શાકને રોટલી આજે જે બનાવવાનું છે સાંજના વાડામાં બનાવીએ છીએ. આપણે દાળ છે ને વઘારી લીધી છે આ રીતના બધું આ રીતના નાખીને. હવે આપણે એમાં ગોળે નાખી દીધો છે ને હવે આપણે નાખવાનું છે લીંબુ. તો આપણી પાસે હવે લીંબુ નથી એના માટે અને જો આપણે જે
સ્ટોર કરીને રાખ્યું હતું ને એ આપણે નાખવું. મેં આને પહેલાં વિડીયો મારા ચેનલ ઉપર મૂકેલો છે કે લીંબુનો રસનો સ્ટોર કઈ રીતના કરો. તો મેં આ રીતના સ્ક્યુબ બનાવીને રાખ્યા હતા. તો અત્યારે હું છે ને દાળમાં નાખવા માટે આનો ઉપયોગ કરું છું. તો એક સ્ક્યુબ આપણે આ દાળમાં નાખવાનું છે. તારમાં આપણે સ્ક્યુબ લઈ લીધું છે આમાં, અને હવે આપણે આમાં નાખી દઈશું દાળમાં ખટાશ માટે. તો એ પણ વિડીયો તમે જોઈ લેજો, મારી આ ચેનલમાં મૂકેલો જ છે કે આપણી પાસે જો જાજા લીંબુ હોય તો એના કઈ રીતના ઉપયોગમાં લેવા, એના છોટલા કઈ રીતના ઉપયોગમાં લેવા, બધું મેં એનો વિડીયો બનાવેલો છે.